આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે, ત્યારે કઈ ઋતુમાં કયું વાવેતર કરવું, ચોમાસા પાક લેવાનો યોગ્ય સમય કયો છે, પણ પાકને નુકસાન ન થાય તે માટે કેવા પ્રકારની યોજના બનાવી વગેરે જેવા સવાલો આપણા ખેડૂતના મનમાં ઊભા થતા હોય છે. રાજકોટ જિલ્લા પંચાયત ખેતીવાડી વિભાગના અધિકારી તૃપ્તિબેન પટેલે ખેડૂતોને માહિતી આપતા કહ્યું કે સૌરાષ્ટ્રમાં પ્રી મોન્સૂનની સિસ્ટમમાં મોટા ભાગે કપાસ અને મગફળીનું વાવેતર કરવામાં આવે છે. મગફળીના પાકના વાવેતર માટે 25 મે થી 15 જૂન અને કપાસના પાકના વાવેતર માટે 15 જૂનથી વાવેતરનો સમય સૌથી યોગ્ય માનવામાં આવે છે. બીજી તરફ જો અચાનક જ વરસાદ થાય અને ખેડૂતોના પાકને નુકસાન પહોંચે તો ડિઝાસ્ટર અંતર્ગત SDRF યોજના અંતર્ગત ખેડૂતોને સહાય પણ આપવામાં આવી રહી છે. ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. રાજકોટ જિલ્લામાં મુખ્યત્વે મગફળી અને કપાસ પાકનું વધારે વાવેતર થાય છે. બધા પાકોમાં કુલ બંનેનું 90% જેટલું વાવેતર હોય છે. ગયા વખતની વાત કરીએ તો કુલ 5.32 લાખનો જે હેક્ટરનો એરિયા હતો વાવેતર વિસ્તાર, એમાંથી 2.26 લાખ હેક્ટરમાં મગફળી અને 2.44 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર થયું હતું રાજકોટ જિલ્લામાં. અને ખાસ બીજું અન્ય વાવેતરની વાત કરીએ તો અન્ય પાકોમાં સોયાબીનનું છે, દિવેલા પાક, શાકભાજી, ઘાસચારો. સોયાબીનમાં 3000 હેક્ટર જેટલો 22ની સરખામણીમાં વધારો થયો હતો. એમાં ખેડૂતોને સારી રિટર્ન મળી રહે છે, તેમજ એમાં રોગ જીવાતનો પ્રશ્ન થોડો ઓછો આવતો હોય, ખેડૂતો એના ઉપર વધારે છે. મગફળી અને કપાસનું વાવેતર જ મુખ્યત્વે એમાં 90 થી 92% જેટલા વિસ્તારમાં ખરીફ સિઝનમાં મગફળી અને કપાસ પાકનું વાવેતર થાય છે. હાલની સ્થિતિએ તો એવો કોઈ પ્રશ્ન છે નહીં, પણ ઉનાળુ પાકોમાં અત્યારે તલ, મગ અને અડદ કાપણી અવસ્થાએ છે અને મગફળીનો પાક પણ પરિપક્વ અવસ્થાએ થવા આવ્યો છે. નુકસાનીમાં મોટાભાગે આગાહી થતી જ હોય છે અહીંયા ફોરકાસ્ટમાંથી કે ચલો વરસાદ આવવાનો છે, તો ખેડૂતોએ પોતાની જે કંઈ પ્રોડક્ટ છે એને સેફ સ્થળે શિફ્ટ કરી દેવી જોઈએ. અને એમાં કઈ કોઈની સરકારની યોજના કે એવું કઈ ખરું? ખેડૂતોને નુકસાની થાય ખેતીના પાકોમાં તો 33% કરતાં વધારે નુકસાની થઈ હોય એવા કેસોમાં જ સહાય આપવામાં આવે છે, જેમાં સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફંડ છે એના અંતર્ગત સહાય આપવામાં આવે છે ખેડૂતોને. બિન પિયત પાકો માટે 8,500 રૂપિયા પ્રતિ હેક્ટર, પિયત પાક માટે 17,000 રૂપિયા પ્રતિ હેક્ટર અને બાગાયત પાક માટે 22,500 રૂપિયા પ્રતિ હેક્ટરની જોગવાઈ છે.